पाठ 5 सवाल बालमान के जवाब डॉक्टर कलाम के। विद्यार्थी मित्रों, આજે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું અને પહેલાના લેક્ચરમાં આપણે આ પાઠના થોડો અભ્યાસ કર્યો હતો। એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ ડૉક્ટર અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ છે। આ ઉપરાંત આપણે જોયું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ ડૉક્ટર કલામને પ્રશ્ન પૂછે છે અને તેના ઉત્તર ડૉક્ટર કલામ ખૂબ જ સરળ રીતે આપે છે। આ પાઠનો અભ્યાસ આપણે હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ડૉક્ટર કલામ પોતાના જીવનની એક યાદગાર ઘટનાનું વર્ણન કરે છે। ડૉક્ટર કલામ કહે છે કે જ્યારે તે 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના એક શિક્ષક શ્રી શિવ સુબ્રમણ્યમ અય્યર વિદ્યાર્થીઓને રામેશ્વર સમુદ્રના તટ પર લઈ જાય છે। ત્યાં તેમને પક્ષીઓની ઉડવાની ક્રિયા પણ બતાવે છે, જે જોઈને ડૉક્ટર કલામ ખૂબ જ પ્રભાવિત થાય છે અને કહે છે કે તેનાથી જ મને વિજ્ઞાન ભણવાની પ્રેરણા મળી હતી। આ ઉપરાંત ભાષા તરફ પણ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પોતાનો દૃષ્ટિકોણ પ્રગટ કરે છે। ડૉક્ટર કલામનું માનવું છે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ, કારણ કે વિદ્યાર્થી જે ભાષામાં વિચારે છે તેમાં જ પોતાની વાત સારી રીતે પ્રગટ કરી શકે છે। આ ઉપરાંત વૈશ્વિક સ્તરે સંપર્ક જાળવી રાખવા માટે અંગ્રેજી જેવી ભાષા પણ જાણવી જરૂરી છે। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જીવનમાં સફળતાનો મંત્ર આપે છે। તે કહે છે કે પહેલાં તમે એ વિચારો તમારે શું બનવું છે। તમારા જીવનનું લક્ષ્ય નિશ્ચિત હોવું જોઈએ। તમારા જીવનનું લક્ષ્ય નિશ્ચિત થઈ જાય પછી તે દિશામાં કઠોર મહેનત કરવી જોઈએ। અને હા, લક્ષ્ય મેળવવાના રસ્તામાં કેટલી મુસીબત આવશે, કેટલાક સંકટોનો સામનો પણ કરવો પડશે, પરંતુ આવનારી મુસીબત ઉપર વિજય મેળવવાથી જીવનમાં સફળતા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના તાસમાં અહીં સુધીનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે ત્યાંથી આગળનો અભ્યાસ કરીશું। તમે પણ તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 29 ખોલો અને સાથે સાથે આ વિડીયો પણ જોતા રહેશો। વિદ્યાર્થી મિત્રો, જેમ આગળ કહ્યું તેમ આપણે આ પાઠનો અભ્યાસ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં કરીશું। प्रश्नकर्ता चिराग जैन, कक्षा 7, बॉम्बे कैब्रिज अंधेरी पश्चिम मुंबई। वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हम आज करना पड़ रहा है? डॉक्टर कलाम, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तन करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना, यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है। चिराग जैन नाम का एक छात्र है जो कक्षा 7 में पढ़ रहा है। वह बॉम्बे कैब्रिज अंधेरी पश्चिम मुंबई का है। वह डॉक्टर कलाम से प्रश्न करता है कि वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है। तब डॉक्टर कलाम उसे कहते हैं कि सन 2020 तक देश को एक विकसित राष्ट्र बनाकर अपने 1 अरब से अधिक नागरिकों को सुखी बनाने का काम ही
आज हमारे सामने सबसे बड़ी चुनौती है देश में पर्याप्त युवा शक्ति और पर्याप्त संसाधन होने से इस चुनौती का सामना करना कठिन नहीं है। विद्यार्थी मित्रों, અહીં 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ચિરાગ જૈન, જે મુંબઈનો અને બોમ્બે કેમ્બ્રિજ અંધેરી પશ્ચિમથી આવેલ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે આજે એવી કઈ મોટી મુશ્કેલી છે જેનો સામનો આપણે કરી રહ્યા છીએ। ત્યારે તેના જવાબમાં ડૉક્ટર કલામ કહે છે કે ઈસવીસન 2020 સુધી દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું, પોતાના રાષ્ટ્રમાં એટલે કે આપણા રાષ્ટ્રમાં 1 અરબ નાગરિકોને સુખી કરવાનું કામ આજે આપણી પાસે ખૂબ જ મોટો પડકારના રૂપમાં છે। પ્રશ્નકર્તા હર્ષ ચાંડવ, कक्षा 7, डॉक्टर एस राधाकृष्ण विद्यालय, मलाड, मुंबई। आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? डॉक्टर कलाम, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। कक्षा 7 का एक दूसरा छात्र हर्ष चांडव नाम का, जो मुंबई मलाड का है, जो डॉक्टर एस राधाकृष्ण विद्यालय से है, वह प्रश्न करता है कि आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? तब डॉक्टर कलाम उसे कहते हैं कि अपने जान की परवाह किए बिना दूसरों को संकट या मुश्किल से बचाना ही साहस है। हर्ष चांडक નામનો એક વિદ્યાર્થી જે 7મા ધોરણમાં ભણે છે, જે ડૉક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય મલાડ મુંબઈથી છે, તે પ્રશ્ન પૂછે છે કે તમારી દૃષ્ટિમાં સાહસની પરિભાષા શું છે? ત્યારે ડૉક્ટર કલામ તેને કહે છે કે પોતાની જાનની એટલે કે પોતાના જીવની પરવા કર્યા વગર બીજાને સંકટ અને મુશ્કેલીમાંથી બચાવવું જ સાહસ છે। પ્રશ્નકર્તા તરુણ પટેલ, कक्षा 8, स्वामीनारायण इंडिपेंडेंट स्कूल, लंदन। हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? डॉक्टर कलाम कहते हैं, भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। सौभाग्य से आप लोग ऐसी स्थिति में हैं कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है। लंदन का एक छात्र जो कक्षा 8 में पढ़ रहा है, जिसका नाम है तरुण पटेल, वह प्रश्न करता है कि हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? तब डॉक्टर एपीजे अब्दुल कलाम उसे कहते हैं कि आप भारतीय परिवार का ही अंग है और हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। आप अपनी मातृभूमि से जुड़े रहे, यही आपके लिए गर्व की बात है। प्रश्नकर्ता सत्यम, कक्षा 10, जिला स्कूल, मुंगेर। जो भी बच्चे आपसे मिलते हैं वह कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं। हमें ऐसे ही परिवारों से आते हैं। हमारे लिए आपका क्या संदेश है? डॉक्टर कलाम कहते हैं, किसान, मजदूर, कलाकार
और दस्यकार से। यह सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। राष्ट्र के निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्र में खूब उन्नति करें। सत्यम नाम का एक छात्र है जो डॉक्टर कलाम से प्रश्न करता है कि जो भी बच्चा आपसे मिलता है वह वैज्ञानिक, इंजीनियर, डॉक्टर बनना चाहता है, पर किसान, मजदूर और कलाकार भी राष्ट्र के महत्वपूर्ण अंग हैं और हम भी यही परिवार से आते हैं। तो आपके लिए हमारा क्या संदेश है? तब डॉक्टर कलाम कहते हैं कि किसान, मजदूर, कलाकार, दस्तकार यानी कि शिल्पकार, ये सभी हमारे राष्ट्र के अभिन्न यानी अटूट, जो अलग न हो, अभिन्न अंग है। राष्ट्र के निर्माण में सभी लोगों की सेवाएं समान रूप से दरकार है। दरकार यानी कि आवश्यक, जरूरियत है। किसी भी राष्ट्र के निर्माण के लिए सभी मनुष्य की सेवाएं जरूरी है, चाहे वो वैज्ञानिक हो, इंजीनियर हो, डॉक्टर हो या फिर किसान, मजदूर, कलाकार, दस्यकार यानी कि शिल्पी क्यों न हो। राष्ट्र के निर्माण के लिए सभी लोगों के योगदान जरूरी है। और उसने यह भी कहा कि आप सभी को चाहिए कि आप अपने अपने क्षेत्र में खूब उन्नति करें। विद्यार्थी मित्रों, सत्यम नामનો એક વિદ્યાર્થી જે ધોરણ 10માં ભણે છે, જે જિલ્લા સ્કૂલ મુંગેરથી આવે છે અને તે પ્રશ્ન કરે છે કે જે પણ બાળકો તમને મળે છે તે કહે છે કે તે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડૉક્ટર વગેરે બનવા માંગે છે, પણ કિસાન એટલે કે ખેડૂત, મજદૂર અને કલાકાર પણ કોઈ રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે અને અમે પણ આવા પરિવારમાંથી આવીએ છીએ, તો અમારી માટે તમારો શું સંદેશો છે? ત્યારે ડૉક્ટર કલામ તેને કહે છે કે ખેડૂત, મજદૂર, કલાકાર, શિલ્પી આ દરેક વ્યક્તિ રાષ્ટ્રનું અભિન્ન અંગ છે. રાષ્ટ્રના નિર્માણમાં દરેક વ્યક્તિની સેવાની જરૂર પડે છે, પછી તે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડૉક્ટર કેમ ન હોય, વળી તે ખેડૂત, મજદૂર, કલાકાર કેમ ન હોય. દરેક લોકોની સેવાની સમાન રૂપથી જરૂર પડે છે. વળી તમે પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરો, એવું ડૉક્ટર કલામ કહે છે. પ્રશ્નકર્તા રોહિત चतुर्वेदी, कक्षा 11, इस्लामिया इंटर कॉलेज इटावा। आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी? डॉक्टर कलाम, विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है। इसमें जनशिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है। इससे छोटे परिवार, सुखी परिवार की मान्यता को बल मिलता है। भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा। ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा हो। रोहित चतुर्वेदी, जो कक्षा 11वीं में पढ़ता है, वो इटावी इस्लामिया इंटर कॉलेज का छात्र है। वो डॉक्टर कलाम से कहता है कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, परंतु क्या निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी संभव होने देगी? तब डॉक्टर एपीजे अब्दुल कलाम
कहते हैं कि स्त्री शिक्षा का विस्तार, छोटा परिवार सुखी परिवार की मान्यता और ग्रामीण क्षेत्रों में उद्योग धंधे की स्थापना से जनसंख्या पर काबू पाया जा सकेगा और बेरोजगारी भी दूर होगी। विद्यार्थी मित्रों, यहाँ पर कहा गया है कि डॉक्टर कलाम भारत की बढ़ती हुई जनसंख्या से चिंतित है। वे मानते हैं कि स्त्रियों को शिक्षित होने से छोटे परिवार सुखी परिवार के विचार को बल मिलेगा। इसके अलावा हमारे यहाँ कम आयु के भी कई सारे व्यक्ति हैं। ये सारी हमारी राष्ट्रीय शक्ति है और राष्ट्र के विकास में महिलाओं की भूमिका भी पुरुषों के समान ही है। विद्यार्थी मित्रों, અહીં હર્ષ રોહિત ચતુર્વેદી જે ધોરણ 11માં ભણે છે અને જે ઇટાવાની ઇસ્લામિયા ઇન્ટર કોલેજનો વિદ્યાર્થી છે, તે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને પૂછે છે કે શું ભારત 2020 સુધી વિકસિત રાષ્ટ્ર બની જશે? નિરંતર વધતી જનસંખ્યા અને બેરોજગારીમાં શું આ સંભવ છે? ત્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તેને કહે છે કે વિકાસ એ સ્વયં જનસંખ્યા વૃદ્ધિને રોકવા માટેની અચૂક ઔષધિ છે, જેમાં સ્ત્રી શિક્ષાની વાત સામેલ કરવામાં આવી છે। ડૉક્ટર કલામ અનુસાર સ્ત્રી શિક્ષાનો વિસ્તાર કરવામાં આવે, આ ઉપરાંત નાનું કુટુંબ સુખી કુટુંબની માન્યતાને વધારેમાં વધારે બળ મળે। આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં ઉદ્યોગ ધંધાની સ્થાપનાથી વધતી જતી જનસંખ્યા પર કાબૂ મેળવી શકાય અને બેરોજગારી પણ दूर કરી શકાય છે। પ્રશ્નકર્તા હર્ષ મહેતા, કક્ષા 12, तेजस हाई स्कूल बड़ौदा। आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? डॉक्टर कलाम, भारत की जनसंख्या 1 अरब से अधिक है। इससे 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। ये हमारी राष्ट्रीय शक्ति है। भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तन करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है। 54 करोड़ युवाओं के विचार की एकता निश्चित हमें विकसित राष्ट्र में परिवर्तन करने में सफल होगी। हर्ष मेहता, जो कक्षा 12 का विद्यार्थी है और वह बड़ौदा का तेजस हाई स्कूल का छात्र है, वो एपीजे अब्दुल कलाम से प्रश्न करता है कि आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? तब डॉक्टर एपीजे अब्दुल कलाम उसको कहते हैं कि भारत की जनसंख्या 1 अरब से अधिक है और इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। यही हमारी राष्ट्रीय शक्ति है। और यहाँ पर एक शब्द है खाका। खाका यानी कि ढांचा और प्रचुर यानी कि विपुल मात्रा में। डॉक्टर एपीजे अब्दुल कलाम कहते हैं कि विकसित राष्ट्र में परिवर्तन करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ साथ सुनियोजित योजनाएं भी है। 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चित ही हमें विकसित राष्ट्र में परिवर्तन करने में सफल होगी। विद्यार्थी मित्रों, हर्ष मेहता जे ધોરણ 11માં ભણે છે, જે વડોદરા અને તેજસ હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે, તે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને પ્રશ્ન કરે છે કે તમને એવું કેમ લાગે છે
કે ભારત 2020 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બની જશે, ત્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તેને કહે છે કે આપણી પાસે 54 કરોડ લોકો 25 વર્ષથી ઓછી વર્ષના છે, આયુ યાની કે વર્ષ, અને આ જ આપણી રાષ્ટ્રીય શક્તિ છે. ભારતને 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્રના રૂપમાં પરિવર્તિત કરવા માટે આપણી પાસે વિપુલ માત્રામાં પ્રાકૃતિક સંસાધનોની સાથે સાથે સુનિયોજિત એટલે કે સારી રીતે વિચાર વિમર્શ કરીને કરેલી આયોજનો પણ ઉપલબ્ધ છે. અને હા, આ 54 કરોડ યુવાઓના વિચારોની એકતા નિશ્ચિત એક સમયે આપણને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરશે.